ભરૂચ મામલતદાર કચેરીની બહાર લારી ગલ્લાઓ ઉપર કોર્ટ ટિકિટનું કાળા બજાર થતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓની બહાર અનેકવાર અરજદારોને લૂંટવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે ભરૂચની મામલતદાર કચેરીની બહાર લારી ગલ્લા ઉપર સરકારી ટિકિટોનું ગેરકાયદેસર વેચાણ કરાતું હોવાનું સ્ટિંગ વિડીયો મીડિયાએ મોબાઈલમાં કેદ કરતા અધિકારીઓની નિષ્કાળજી બહાર આવી રહી છે। ભરૂચ શહેર જિલ્લામાં અનેક સરકારી કચેરીઓની બહાર સરકારી કામ અર્થે અરજીમાં લગાવવામાં આવતી ટિકિટો હવે લારી ગલ્લા ઉપર પણ મળતી હોવાની ઘટના બહાર આવી છે। ભરૂચની મામલતદાર કચેરીની બહાર અનેક ખાણીપીણીની લારી ઉપર સરકારી ટિકિટ વેચાણ कारखानु छेल्ला घणा समयथी चाली रह्यो हतो। जे आजे मीडियाए खातरी करवा स्थळ पर पहोंचता मामलतदार कचेरीनी बहार ठेक ठेकाणे खाણીપીણીની लारीओ पर सरकारी कामकाज माटे वापरवामां आवती टिकિટ 1 રૂપિયામાં 1 અને 5 રૂપિયામાં 5 ટિકિટ મળતી હતી। તે જ ટિકિટ 1 રૂપિયા વાળી 3 ટિકિટના 5 રૂપિયામાં અપાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। જો કે ભરૂચની મામલતદાર કચેરીની બહાર રહેલી ખાણીપીણીની લારીઓ ઉપર મીડિયાએ સરકારી ટિકિટ ખરીદી તો 1 રૂપિયા વાળી 3 ટિકિટના રૂપિયા 5 વસૂલતા હોવાનું મોબાઈલ વિડીયોમાં કેદ થઈ ગયા છે। જો કે સરકારી કચેરીઓની બહાર જ ચાલી રહેલા કૌભાંડ સામે અધિકારીઓના મૌન સામે અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। શું સરકારી ટિકિટ ગેરકાયદેસર રીતે ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવા અંગે પરમિશન અપાઈ છે? છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ કૌભાંડ સામે અધિકારીઓને પણ કેટલાક અરજદારોએ ફરિયાદો કરી હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લા सब डिविजनल तथा भरूच जिला कलेक्टर कचेरी द्वारा समग्र कौभांडमां तपास करावशे तो मोटुं कौभांड बहार आवे तेवी शक्यताओ वर्ताई रही है। कारण के केटला अरजदारोने सामान्य अरजी लखवा माटे पण केटलाक लोको रूपिया 20 થી 30 उघरावी रह्या होवानी चर्चाओए पण भारे जोर पकड्युं छे। ₹5 ની